એક્વાજેલ એટલે કે આ એક પ્રકારનું ખાતર. તમે કોઈ પણ ખાતર વાપરો ને એ ખાતર સાથે આને મિક્સ કરી શકો. રાસાયણિક યુરિયા, ડીએપી, રેતી, રખ્યા માટી સાથે આને મિક્સ કરી શકો છો. આ કેવું આવે છે કે આપણે લાવો તમારો હાથ આપો મને. આ જે 2 ચપટી છે ને એની અંદર આખો લોટો પાણી ખાલી થઈ જાય પણ ટીપું નીચે ના પડે. આ કામ કઈ રીતના કરે છે? નથી કરી રહ્યું. આર્યું મતલબ જમીન સાથે જેલ સ્વરૂપ બનાવે અને છોડના તંતુમૂળ અને સૂર્યના કિરણોના આધારે ઓટોમેટિક કામ કરે. આર્યું ઓટોમેટિક પાણી આપે. આ નેનો ટેકનોલોજીથી બનેલું છે અને એક દાણાની અંદર 500 ગુણી પાણી સંગ્રહ કરવાની તાકાત ધરાવે છે. આમાં થોડો સમય જોઈએ અને જગ્યા જોઈએ તો આપણે આ પાલું વીડીએ ને તો આખું ખાલી અહીંયા થઈ જાય અને ટીપું નીચે ના પડે. આ એક પ્રકારનું સંગ્રહ કરી લે. જમીનની અંદર વધારે પાણી હોય તો કંઈ કામનું નહીં ને પાણી ના હોય છે ના મજબૂત પાક બળી જાય. બરોબર, તો આ કામ એ કરે કે પાણીને જ્યારે જોઈએ ત્યારે પૂરું પાડે. બરોબર, આ 1 કિલોની બેગ છે. આ 1 એકરમાં વપરાય, 2 વીઘામાં વપરાય. તમે કોઈ પણ સાથે મિક્સ કરીને આનો ઉપયોગ કરી શકો છો. બરોબર, અને જેટલું નાખશો ને એ જતું જ રહેશે પાણી. એટલે તમારે ઉદાહરણ તરીકે કે કોઈ પણ પાકની અંદર 10 પિયત થતા હોય તો આ તમે પ્રોડક્ટ શરૂઆતમાં વાપરો છો એક્વાજેલ, તો તમારે 10 પિયત થતા હોય તો 6 થી 7 પિયતમાં પાક ઊભો થઈ જાય. 4 પિયત બચાવે. લાઇટ બિલ બચે, સમય બચે, ડીઝલ બચે, મહેનત, મજૂરી, જમીન ફળદ્રુપ બને, પાણીનો બગાડ ના થાય, પ્લસ ઓર્ગેનિક. આજ તમારે અહીંયા હાથમાં નાખી દો. આજે પાણી લ્યો એ થોડી વારમાં હમણાં સંગ્રહ કરી લેજો આખું જામી. આપણું ખેતર નીચાણું કોઈ પાણી ભરી તો ના નાખો ને તો તમારે પાણી ભરી ના. ઢોળાવાળી જમીન હોય તો નીચેના ભાગમાં જે વધુ ઉત્પાદન આપે છે તો આર્યું વાપરેલું તો દરેક જગ્યાએ એક સરખું ઉત્પાદન આપે છે. અને કોઈ જગ્યાએ લાઇટ બિલનું વધારે આવતું તો આ બચાવ કરે, ઘણો બધો ફાયદો. મારે એવું છે